સંભાવના 14મું ચેપ્ટર આ વ્યાખ્યા છે કે કોઈ પણ ઘટના હોય, ઘટના શું છે તો કે ઈ, એની સંભાવના એને કયા તરીકે દર્શાવાય? P of E. તો કોઈ ઘટના છે ઈ, એની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ, સંભાવનાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોબેબિલિટી. બેબી પછી લીટી, એની ઉપરથી P શબ્દ લીધો છે કે E ની સંભાવના પ્રોબેબિલિટી અને દર્શાવાય. હવે એની વ્યાખ્યા છે કે P of E શોધવો હોય તો ઘટના E ના પરિણામ અને નીચે આવે તમામ શક્ય પરિણામ. અંશમાં શું આવશે? ઘટના E ના શક્ય પરિણામ, સાનુકૂળ એટલે શક્ય, અને પ્રયોગના તમામ શક્ય ક્યાં લખવાના? નીચે. એટલે ઘટનાના પરિણામ ઉપર, કુલ પરિણામ નીચે. ચાલો રેડી. હવે આ જે વ્યાખ્યા છે આને કહેવાય સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા છે. તો કે આ સૈદ્ધાંતિક સંભાવના છે એની વ્યાખ્યા કોણે આપી? પિયર્સ સિમોન લાપ્લાસે 1795 માં આપી. હવે કોઈ ઘટના ઈ ડેશ, ઈ ની ઉપર લીટો કરું ને એનો મતલબ થાય કે ઘટના ન થાય, અને ખાલી ઈ લખું એનો મતલબ ઘટના થાય. તો ઈ ડેશ છે ઈ 12, ઈ ડેશ ઉપર ડેશ કરું એટલે શું કહેવાય? 12. એ ઘટના નહીં થાય ઈ રજૂ કરે છે, એ ઘટના ઈ ની પૂરક ઘટના કહેવાય. તો ઈ લખું એની પૂરક શું કહેવાય? ઈ 12. રેડી. તો હું જ્યારે સંભાવના રજૂ કરતો હોય, ઈ અને ઈ ડેશ એકબીજાની પૂરક ઘટના છે, તો હું અહીંયા એમ લખું P of E એટલે ઘટના થાય એની સંભાવના વત્તા P of E બાર કે ઘટના ન થાય, કાં તો થાય કાં તો ન થાય, બેનું ટોટલ કરો 1 થઈ જાય. રેડી. તો બે આ પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1 હોય છે, આવું તમારે યાદ રાખવાનું છે. તો એની માટે લીટી લખાઈ દો, પૂરક ઘટનાઓનો સરવાળો, ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય. એવી જ રીતે કોઈ એક પ્રયોગ હાલતો હોય ને તો પ્રાથમિક ઘટનાઓનો સરવાળો પણ, એની પ્રાથમિક ઘટનાઓની સંભાવના ગણો, એનો સરવાળો 1 થાય છે. ખ્યાલ આવે છે? પ્રાથમિક ઘટનાઓ એટલે એક પ્રયોગમાં આપણે લઈ લઈએ કે લાલ દડો છે, લીલો છે અને પીળો, ત્રણે એક દડા છે. તો કુલ કેટલા છે? તો સંભાવના જ્યારે લાલની ગણીએ P of લાલ, તો કુલ હોય ને એને હંમેશા ક્યાં લખવાના હોય? નીચે. લાલ વાળા કેટલા છે? 1 જ છે ઉપર. હવે બીજું P of લીલો, કુલ ક્યાં લખવાના? નીચે. કે હમણાં જ વાત થઈ ને સૂત્રમાં, કુલ શક્ય પરિણામ નીચે, આપેલા લીલા વાળા 1. P of કુલ ક્યાં લખવાના? નીચે. આપેલી ઘટનાના પીળા કેટલા દડા છે? 1 જ દડો છે. હવે કદાચ પીળો 2 દડો હોત તો અહીંયા કુલ કેટલા થઈ જાત? 2 ને 3 ને 1 4. તો અહીંયા કેટલા થાય? કુલ બધામાં કુલ 4 થઈ ગયા. હવે ફરી સંભાવના ગણીએ બધાને, તો કુલ કેટલા થઈ ગયા? 4. તો કુલ બધામાં 4. લાલ વાળા કેટલા છે? 1. લીલા વાળા પણ પીળા વાળા 2. હવે આ થઈ ગઈ 3 એક જ પ્રયોગની પ્રાથમિક ઘટનાઓ. કેવી? આ એક જ પ્રયોગ એટલા માટે છે કે મેં કોથળામાં આ બધા 4 દડા નાખ્યા, યાદચ્છિક રીતે આંખ બંધ કરીને કાઢવાની ટ્રાય કરી, એટલે કોથળો 1 જ છે, પ્રયોગ 1 જ છે. આ બધાને સરવાળો કરીએ. જો 1/4, 2/4, લસા કેટલો આવ્યો? 4. ઉપર 1 1
2 ને 1 3 ને 1 4 4 ના છેદમાં 4 તો કેટલો જવાબ આવ્યો? પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો આવશે? હંમેશા 1. જેમ પૂરકમાં સરવાળો 1. બે વસ્તુ યાદ રાખવાની છે. કોઈ ઘટના થવાની જ નથી, અશક્ય છે કે થવાનું જ નથી, એની સંભાવના કેટલી હોય? આવી ઘટનાને અશક્ય ઘટના કહેવાય. જેમ કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે એની સંભાવના અશક્ય, પશ્ચિમમાંથી ઉગે જ નહીં. જે ઘટના ચોક્કસ અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે, હું અહીંથી પેન્સિલ મૂકું, નીચે પડશે, સંભાવના ચોક્કસ નીચે પડવાની, અત્યારે બીજો કોઈ ઓપ્શન નથી. રેડી? તો એ નીચે જ પડશે, તો પૂરેપૂરી સંભાવના ને કહેવાય 1. એ ચોક્કસ થવાની જ છે તો સંભાવના 1. આવી ઘટનાને ચોક્કસ ઘટના, નિશ્ચિત ઘટના કહેવાય. તો ઓછામાં ઓછી સંભાવના 0 હોય, વધુમાં વધુ, અને આવી રીતે લખાય. ઓછામાં ઓછી 0, તો ઓછામાં ઓછી 0, વધુમાં વધુ 1. 0 કરતા 0 હોય તોય ચાલે સંભાવના, અથવા 0 કરતા વધુ હોય તો કોઈ પણ ઘટના જ્યારે સંભાવના શોધવા જાઓ, કાં તો એ 0 હોય અથવા 0 કરતા વધુ હોય, અથવા 1 હોય તો 1 કરતા, તો આને કહેવાય 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ અને 1 લેસ ઓર ઇક્વલ ટુ. તો સંભાવના કાં તો 0 આવે તો 1 આવે, કાં તો એ બેની વચ્ચે આવે, આનાથી બહાર જાય નહીં. કોઈ દી સંભાવના 1 થી ન વધે અને 0 થી માઇનસ એટલે કે ઋણમાં નહીં આવે. આમ સંખ્યા રેખા પર દર્શાવું, આ 0 છે ને આ 1, તો સંભાવના આટલામાં જ રહેશે, આ તો 1 અથવા 0. પછી અહીંયા માઇનસ વાળા વિભાગમાં નહીં જાય ને 1 થી પ્લસ વાળામાં નહીં જાય. તો આ એનો કહેવાય સંભાવનાનો વિસ્તાર. શું કહેવાય? વર્લ્ડની કોઈ પણ સંભાવના આ જ રીતે આની વચ્ચે આવશે. પ્રાથમિક ઘટના ચાલુ થઈ ગયું. પત્તા, લાલ રંગના પત્તા કે તો લાલ રંગ વાળા 2 હોય, લાલ અને ચોકટ, આવી રીતની આકૃતિ હોય. ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 એટલે મીંડી. તો રમશો ને? તો 1 થી 10 ગુલામ, રાણી અને રાજા. તો ગુલામ, રાણી અને રાજાને મોઢું હોય કે ન હોય? ગુલામને મોઢું હોય, રાણી હોય. તો આ જે છે એને નામ આપવામાં આવે છે મુખ મુદ્રા વાળા પત્તા. આ બધા ગુલાબ, રાણી અને રાજા. હવે તમને કોઈ પૂછે લાલ રંગના મુખ મુદ્રા વાળા, તો લાલ રંગ વાળી 2 લાઈન છે. આ 2 લાઈનમાં ટોટલ 3 ને 3 ખાલી લાલ ના પૂછે તો લાલ એટલે આમાં નહીં ભૂલ ખાવાની. લાલ રંગ કહે તો 2 લાઈન થાય, ખાલી લાલ કહે તો લાલ એટલે એક જ લાઈન આવશે, એના 3 જ આવશે. એમ લાલ કાળા રંગનું કહે તો 2 લાઈન કાળા રંગની કહેવાય, પણ ખાલી કાળીની લાઈન. હવે એમ કે કાળા રંગના મુખ મુદ્રા વાળા 3 ને 3 6, ખાલી કાળા, કાળીના તો કે 3, ફુલ્લીના. હવે એમ કે ખાલી ફુલ્લીના પત્તાની સંભાવના 13 ટોટલ. ફુલ્લીનો એકો હોય એની સંભાવના, કાળા રંગનો એકો, કાળા રંગમાં 2 લાઈન છે તો 2 એકા. અને એમને પૂછે ખાલી એકો હોવાની સંભાવના 4 એકા. લાલ રંગના એકા 2, ચોકટનો એકો, ચોકટની રાણી, લાલ રંગની રાણી, તો 2 લાઈનમાં રાણી આવશે, લાલ રંગ. સમજાઈ ગયું ને? ક્લિયર? પછી આવે શું તો કે સિક્કા. સિક્કામાં તમારે કેટલા સિક્કા ઉછાળવાના હોય? કાં તો એક સિક્કો ઉછાળો, 2 સિક્કા એક સાથે, અથવા 1 સિક્કો 2 વાર. આ 2 એક જ ગણાય. 2 સિક્કા એક સાથે કે 1 સિક્કો 2 વાર. ત્રીજી આવશે 1 સિક્કો, પેલા 3 સિક્કા એક સાથે, કેટલા? અથવા 1
એક સિક્કો 3 વાર, આ બે કેવું ગણાય? એક જ ગણાય. આ બે 3 સિક્કા એક હારે ઉછાળો કે એક 3 વાર ઉછાળો, બધી ઘટનાની સંભાવનાઓ શક્યતાઓ બધી એક. હવે એક જ સિક્કો ઉછાળો તો એક સિક્કા માટેના કાં તો તમારે છાપ આવે કાં તો ટોટલ 2 જ પોસિબિલિટી છે. 2 વાળું આવે, 2 સિક્કા એક સાથે, એક સિક્કો 2 વાર. શબ્દ 2 આવ્યો એટલે સમજી લેવાનું એની આવું આવશે એમાં. કાં તો 2 છાપ આવે, કાં તો 2 કાટ આવે, કાં તો એક છાપ એક કાટ ને પહેલી કાટ બીજો છાપ. આ 2 સિક્કામાં આટલી પોસિબિલિટી થાય. 1 2 3 અને 4. 3 વાળું હોય, 3 શબ્દ, એક સિક્કો 3 વાર, એક સાથે 3 સિક્કા, પણ 3 આવ્યું એટલે 3 માં આ જ આવશે. કાં તો 3 છાપ, કાં તો 3 કાટ. રેડી? 3 છાપ હોય તો છાપની નીચે એક છાપ લખવાની, એક અહીંયા લખવાની, એક એની નીચે. હું થોડુંક નીચે જ લખું છું. એક ટી ની નીચે પાછો ટી લખવાનો, એક અહીંયા વચ્ચે ક્રોસમાં નીચે. ટોટલ શક્યતાઓ આ રીતે બનાવવાની, કોઈથી ભૂલ પડે નહીં. પછી આ વધી ઘટ જગ્યા એચ ની બાજુમાં ત્યાં ટી ટી, અહીંયા બે બાજુ ટી ટી. હવે અહીંયા ટી ટી વાળું છે તો વધે ત્યાં એચ એચ, અહીંયા બે બાજુ અને આ બાજુ બે. તો ટોટલ કેટલું થયું? 1 2 3 4 5 6 7. તો ટોટલ 8 વેરાયટી થઈ. કેટલી વેરાયટી થઈ? આ પહેલું શક્ય પરિણામ. 8 જ આવે. બનાવતા આવડી ગયું. આટલી જ વેરાયટી શક્ય છે. પછી છે લીપ વર્ષ હોય. લીપ વર્ષ હોય એટલે તમારે લીપ વર્ષ કયા કયા આવશે? તો કે 2000 થી યાદ રાખવાનું. 2000 થી 4 નો ઘડિયો બોલો. 4 8 સીધું 8 માં ઉમેરો તો 12. 2012 આમ નો થયો. હા, બી વધી ગયા. આમ થાય 16 2000 આવડતા 2024 વર્ષ છે. લીપ વર્ષ છે. લીપ વર્ષની લાક્ષણિકતા શું? તો કે વર્ષના દિવસ વધારે હોય. કેટલા? 300. એ 366 મો દિવસ કયામાં આવ્યો હોય? ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. આમાં તો કે લીપ વર્ષ ન હોય તો એને ફેબ્રુઆરીમાં માત્ર 28 દિવસ જ હોય. આમાં એક વધી ગયો તો આમાં એક ફેબ્રુઆરીમાં વધ્યો તો વર્ષમાં વધી જાય ને 366. તો લીપ વર્ષ ન હોય તો માત્ર કેટલા? આ યાદ રાખજો, દાખલામાં કામ આવશે. લીપ વર્ષ ન હોય તો વર્ષના દિવસ 365, ફેબ્રુઆરીના 28 હોય એટલે ફેબ્રુઆરીમાં એક વધ્યો તો એ ફેબ્રુઆરીમાં એક મહિના વધ્યો તો ટોટલમાં વધી જાય ને. હવે 1996 આમાં બાદ કરો. લીપ વર્ષ ગણાય? 96 એમાં હજી 4 બાદ કરો. 92. 4 અહીંથી યાદ રાખવાનું. 4 ઉમેરી શકો. 4 વર્ષે લીપ વર્ષ આવશે. વિભાજ્ય અવિભાજ્ય યુગમાં 1 થી 10 સંખ્યામાં જોઈએ તો વિભાજ્ય અવિભાજ્યમાં એક છે ને, એક એ વિભાજ્ય ન ગણાય કેમ કે એ સ્પેશિયલ સંખ્યા છે. એ વિભાજ્યમાં નહીં આવે, અવિભાજ્યમાં, કેમ કે ગુણાકારનો તટસ્થ ઘટક છે. કોઈ પણ ની સાથે તો ઉભો જ હોય. 2 એકા 2, 15 એકા સંખ્યાને કાંઈ ફેર પડતો નથી. આનો કઈ ભાગ ગણાય નહીં, તટસ્થ ઘટક છે. તો વિભાજ્યમાં નહીં. 2 ના ભાગ પડે કો કેમ કે 2 એકા 2. એક વાળું ગણવાનું જ નથી થતું. એક ક્યાંય આવો જોઈએ નહીં. એની સિવાય કાંઈ પડે તો કે નહીં. તો 2 ના ભાગ પડતા, તો એક સિવાયના ભાગ પડવા પડે. કોની સિવાયના? તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે એક સિવાયના ભાગ પડે તો વિભાજ્ય, ન પડે તો
અવિભાજ્ય. બેકી કોને કહેવાય? જોડી બને તો બેકી, જોડી ન બને તો એકી. હવે આમાંથી આપણે એક સિવાયના ભાગ પાડશું તો 2 ના નહોતા પડ્યા, ન પડે એટલે આમાં લખશું અવિભાજ્યમાં. 3 ના ભાગ પાડો, 4 ના પડે. 4 ના કેટલા પડે? 2 દુ, એક સિવાયના ભાગ પડ્યા એટલે એને વિભાજ્યમાં. 5 ના ન પડે, 3 દુ 6 વિભાજ્યમાં. 7 ના ન પડે, 4 દુ 8, 8 ના પડે, 4 દુ 9 નાય પડે, 3 તેરી ઈ ચાલે. 10 નાય પડે, 5 દુ તો 10, 9 વિભાજ્યમાં. પણ આ યુગ્મ અને અયુગ્મ એટલે થાય બેકી અને યુગ્મ એટલે જોડી બને બેકી, અયુગ્મ એટલે જોડી ન બને એકી. જેમ કે પોપટલાલની જોડી બની એટલે પોપટલાલ કેમાં ગણાશે? જેઠાલાલની જોડી બની ગઈ છે. શેમાં લખશું? એટલે કોઈ પણ એક વ્યક્તિ હોય જોડી ક્યાં બનાવવા જાય તો કેમાં લખશું? એક સંખ્યા ને એકને કેમાં લખશું? અયુગ્મ. 2 માં જોડી બની જાય ને. 3 માં આમ બનાવવા જાવ તો આ 2 ની બને, એકલો રહી જાય તો છેલ્લે પોપટલાલ રહે એટલે એને આમાં નાખી દેવાનો. 4 માં, 5 માં, એમ કે 5 સંખ્યા 1 2 3 4 5, આ 2 ની બની, 1 ની રહી ગઈ, પોપટલાલ રહી ગયો તો 5 આમાં બેકી. 6 માં બેકી, પછી આમાં પાછું 7 એકી, બેકી, એકી. આમાં જો આ તો આપણને આમે આવડતું જ હતું, પ્રોબ્લેમ આમાં જ હતો. 9 જો યુગ્મ ઓલામાં આવી છે વિભાજ્યમાં, અને આમાં અવિભાજ્ય. આ અવિભાજ્ય, આ અવિભાજ્ય વિભાજ્યમાં એક તો ક્યાંય દેખાતો જ એટલે આ થોડુંક સમજવામાં ભૂલ પડે છે. આ તો આપણે યાદ આવે એકી બેકી, એકી બેકી તો બધાને ખબર પડે. 5 એકી હોય ને 5 બેકી હોય. પણ આમાં જુઓ ટોટલ કેટલી હતી? 10. એમાંથી 4 અવિભાજ્ય, 5 ટોટલ 9 જ આવી. એકડો ક્યાંય આવ્યો? હા, ધ્યાન રાખો. નકર ઓલા બિચારા વિચારતો એકડો ક્યાંક તો લખવો પડે ને, એટલે 2 માંથી 1 માં પાછ લખી નાખી એકડો. કે હાવ એમને ક્યાં કાઢી નાખવું હોય કે 2 માંથી 1 માં તો લખવું. ત્યારે વિભાજ્ય અવિભાજ્ય વાત ચાલતી હોય ને કે એકડાનો શું કરું, કાંઈ નો લખાય એવું તો 2 માંથી 1 માં તો આવતો હશે ને. એટલે કાં તો આમાં લખીને આવે, કાં તો મોસ્ટલી 1 ને શેમાં લખીને આવે? નહીં લખવાનો, ભૂલ પડશે. આખો દાખલો રેડી. હવે છેલ્લું પાસા. તો પાસામાં તો બધાને ખબર હોય, શકુની મેરે બચ્ચે. હવે ને તમે નવો વેપાર રમતા હશો. 1 2 3 હા 1 2 3 4, 1 2 3 4 5, 1 2 3 4 5 6, તો ટોટલ 6 આવે. આ તમારો બેઝિક પાયો. આટલું તમને ખબર હોય તો આગળ ભણવામાં વાંધો નહીં આવે. તો ઉદાહરણ 1 માં શું કીધું છે કે સિક્કાને એક વાર ઉછાળવામાં આવે. હવે એક જ વાર ઉછાળો તો 2 જ પોઝિશન થાય, કાં તો છાપ કાં તો કુલ શક્ય પરિણામો કાં તો હેડ અથવા તો ટેલ 2 જ થાય. એટલે કુલ શક્ય પરિણામો કેટલા થયા? 2. આને હું કાઉન્સમાં લખું છું. રેડી. હવે તમને પૂછ્યું છે કે છાપ મળવાની સંભાવના શોધો અને કાંટો મળવાની સંભાવના શોધો. તો પેલું છાપ મળવાની સંભાવના જોઈ લઈએ. તો છાપ એટલે કેટલા છે? એમાંથી છાપ વાળું કેટલું? 1 અને 1 કાટ વાળું 2 છે. તો છાપની શક્યતા કેટલી?
તો છાપના શક્ય પરિણામો કુલ 2 પરિણામ હતા, એમાં છાપના કેટલા છે? 1. રેડી? તો પ્રોબેબિલિટી એટલે સંભાવના P ઓફ છાપ, જે ઘટના છે એને હું જો નાના શબ્દોમાં હશે તો હું એને નામ જ લખી દઈશ. ઇવેન્ટ કે ઈ નામ નહીં આપું, ઈ કે એફ, નકર જો નામ આપીશ ને તો અહીંયા એક લીટી લખવી પડે. ધારો કે આ ઘટના ઈ છે, આપણે આવું નામ આપવું એટલે એક લીટી વધી જાય છે. આપણે નામ આપવાનું થતું નથી. ક્યારે? તો કે શબ્દ નાનો હોય ત્યારે. તો હું લખીશ P ઓફ છાપ મળે. સૂત્ર આવું છે, કુલ પરિણામો, અને આ ઘટના કઈ છે? તો કે છાપના શક્ય પરિણામો. તો છાપના કેટલા છે? 1 ને કુલ કેટલા છે? 2. નીચે જવાબ આવી ગયો. 1/2 એટલે 0.5 પણ કહી શકાય ભાગાકાર કરવો એટલે. આપણે પોઈન્ટમાં નથી લખવું, આ રહેવા દઈએ, હાલ છે. તમે ભાગાકાર કરો કે ના કરો. પછી છાપનું થઈ ગયું. પછી શું કીધું છે કે કાંટો મળવાની. તો કાંટો મળવાની સંભાવના, શક્યતા તો નીચે આવશે. તો કાંટાના શક્ય પરિણામો સુજલ કેટલા થાય? સુજલ કાંટાના શક્ય પરિણામ 1 છે. કાંટો 1 જ થાય, 2 સપાટી, 1 છાપ અને સિક્કો 1 જ છે. તો કાં તો છાપ કાં તો કાટ, એટલે 2 માંથી કાટ માટે તો 1 જ પોસિબિલિટી છે. 1 તો લખીશ P ઓફ કાંટો મળે તો કાંટાના શક્ય પરિણામ ઉપર લખો 1 અને કુલ હતા એ નીચે લખો 2. જવાબ આવી ગયો. પણ અહીંયા તમારે વાક્ય રચના હું લખું છું, આ પહેલો દાખલો છે, પછી જો લખવાનો હોય લખીશ કાંટાના શક્ય નીચે એકના છેદમાં 2. રેડી? પૂરું. કાંટાના 1 ને કુલ 2. બહુ ઈઝી હતો, પહેલો દાખલો હતો. ઉદાહરણ 2, એક ઠેલો ભર્યો છે. એ ઠેલામાં લાલ, ભૂરો અને પીળો આ ઠેલો ભર્યો છે. ઠેલામાં એક લાલ દડો છે, એક ભૂરો અને એક પીળો દડો છે. હવે આંખ બંધ કરીને યાદચ્છિક રીતે આપણે આમ કાઢવા જઈએ તો ગમે તે એક જ આવશે ને. તો એને કૃતિકાએ થેલામાં જોયા વગર એક દડો કાઢવાનો છે. યાદચ્છિક રીતે પસંદ કરીને કાઢીએ તો કુલ શક્યતા કેટલી થાય? 3 છે. 3 માંથી તો ગમે આવશે, તો કુલ 3 છે. બરોબર? એમાં લાલના શક્ય પરિણામ કેટલા છે? એક લાલનો છે, એક પીળાનો છે અને એક બ્લૂનો છે. ખ્યાલ આવ્યો? અને ત્રણેયની આપણે સંભાવના, પીળો હોય એની, લાલ હોય એની, ભૂરો હોય એની શોધવાની. તો પહેલા હું લખીશ પ્રયોગના કુલ શક્ય પરિણામ, હે ને? તો કુલ શક્ય પરિણામ કેટલા છે? 3 છે ને અંદર? ધ્યાન આપ, ધ્યાન જ જોવો, આમાં ધ્યાન આપો. નેક્સ્ટ, પહેલું પૂછ્યું છે પીળો હોય. તો હું આ ઘટનાને નામ નથી આપતો, એમને નામ વગર પણ થઈ શકે એવું છે, કેમ કે શબ્દ કેવો છે? નાનો છે. તો પીળો હોય તેના શક્ય પરિણામો એક પીળા છે. તો P ઓફ પીળો
હોય, બરાબર. હવે કુલ ને ક્યાં લખવાના હોય? નીચે. અને જે હોય પીળો એના શક્ય પરિણામ ઉપર. હવે આપણે પેલું વાક્ય દર વખતે લખવાના, એ શરૂઆતમાં પહેલામાં તમને ખાલી લખી દીધું, કેમ તો કે સમજ પડે એટલે કે કુલ હંમેશા નીચે હોય અને જે ઘટના હોય પીળા વાળી તો એના ક્યાં લખવાના? ઉપર. રેડી? હવે નાનું તરત ફટાફટ હવે આના ભાગાકાર કરો તો 0.33333 આવ્યા જ રાખે એટલે લખી શકાય 0.312. પણ આપણે આનાથી લખવું, ભાગાકાર કરવો નથી, રહેવા દો ને આપણે. રેડી? બીજી ઘટના લઈએ. બીજામાં શું પૂછ્યું છે? લાલ હોય. લાલ કેટલા છે? આ મેં તમને અહીંયા દોર્યું છે, તમારે નથી દોરવાનો. તમારે કઈ કલર રંગોળી તો કઈ કરવાની નથી. તમારે આટલામાંથી જ સમજી જવાનું, લાલ, પીળા અને લીલા. તો એવું લખી શકાય. જો અહીંયા આમ આની જગ્યાએ, આ તો મેં તમને ખાલી સમજાવવા માટે દોર્યું છે. તમે આવું લખી શકો. લાલ દડો એક, લીલો ને ભૂરો દડો એક, એક એટલે કુલ કેટલા? 3. આ લખી શકાય, દોરવાનું નથી. તો પી ની કાઉન્સમાં શું લખીશું? અહીંયા અંદર કાઉન્સ લાલ હોય. કુલ કેટલા? 3 નીચે. અને આ લાલ ના કેટલા? હવે કોની વાત કરવાની? તો હવે લખશું ભૂરાનું. તો કે ભૂરાના શક્ય પરિણામ કેટલા છે? તો P ઓફ કુલ નીચે એક. હવે આ પ્રયોગ કેટલો છે? એક જ છે. તો એક જ પ્રયોગની 3 ઘટના છે, તો 3 એને પ્રાથમિક ઘટના કહેવાય. શું કહેવાય? તો આ 3 પ્રાથમિક ઘટનાઓ છે. અને અલગ કલરથી થોડુંક બતાવી દઉં. પ્રાથમિક ઘટનાઓ કઈ? તો કે P ઓફ પીળો વત્તા P ઓફ લાલ ભૂરો. આ 3 પ્રાથમિક ઘટના છે, એનો સરવાળો હંમેશા 1 આવે એવી આપણે આગળ વાત થઈ ગઈ છે કે પ્રાથમિક ઘટનાઓનો સરવાળો હંમેશા 1 આવે. ત્યાં વાત થઈ હતી, બતાવી. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 આવે. તો પીળાની કેટલી આવી હતી? 1/3. 1/3. ટોટલ ઉપર એમ કે લસા સરખો છે તો 3 જ તે બધા છેદ સરખો છે. 1 1 1 3 ઉડી ગયા. તો જવાબ કેટલો આવ્યો? તો ટોટલ બધી સંભાવનાનો સરવાળો આવે. પણ એ બધી કઈ એક જ પ્રયોગની હોય તો એને પ્રાથમિક ઘટના કહેવાય. હવે આમાં તમને કીધું નહોતું પ્રાથમિક ઘટનાઓ, પણ મેં તમને એક્ઝામ્પલ આપી પ્રાથમિક ઘટનાઓ સમજાવી. ઓકે, આ લખવાનું નથી, ખાલી સમજવા માટે. દાખલામાં નથી આવતું. પૂછે તો કરવાનું. પરીક્ષામાં પૂછ્યું હોય કે આ બધી પ્રાથમિક ઘટનાનો સરવાળો 1 થાય છે તેમ સાબિત, તો આ ગણતરી આપવાની. આપણે કીધું નથી. આપણે પાસાને એકવાર ફેંકીએ તો આગળ આપણે વાત થઈ ગઈ છે. પાસામાં ટોટલ કેટલી આવે વેરાયટી? 6. 1 2 આવી રીતે ન હોય, ક્રોસમાં હોય. પણ આમ એમની મેળ પડે.
લે આમ આવે ને નહીં 4 આમ 4 પછી 5 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3 4 5 કેટલી વાર ફેંકો છે એક વાર તો 6 પોસિબિલિટી છે હવે પહેલું પૂછ્યું છે કે પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા આવે તો પહેલા તો હું અહીંયા લખીશ કુલ શક્ય પરિણામો કેટલા છે 6 હવે એમણે પૂછ્યું છે પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા તો હું પછી આવું લાંબુ લખું એની કરતા હું એને નામ આપી દઉં ધારો કે આ ઘટના ઈ છે ધારો કે આ ઘટના ઈ છે તો ઈના શક્ય પરિણામો કેટલા થાય તો 4 કરતા મોટી કીધી 4 નો ચાલે એનાથી મોટી દોવી પડે તો 5 અને 6 બે જ એનાથી મોટા છે આ બે 4 કરતા મોટા તો ટોટલ કેટલા છે હવે સંભાવના P ઓફ E ઘટના ધારી લીધી હતી આપણે E રેડી તો કુલ ક્યાં લખીશ છેદમાં 6 2 ઓકે 4 કરતા મોટી હોય એટલે આ જે ઘટના છે 4 કરતા મોટી તો 4 કરતા મોટી એટલે ઈ ઘટનાના શક્ય પરિણામો 2 છે 2 તેરી 3 કેમ નીચે લખવાના મોટી સંખ્યા હોય ના લખવાના જે ભાગ ઉડાડો જે વધુ હોય ભાગ પડી ક્યાં લખવાનું મોટી સંખ્યા હોય ના 1/3 હવે તમને પાછું શું કીધું છે બીજોમાં 4 કે 4 થી નાની આની પર ફોકસ કરવાનું તો આ ઘટનાને કંઈક નામ આપી દે કેમ કે આવડું મોટું લખવું વારે વારે એન કરતા એક નામ આપી દો F ધારો કે આ ઘટના F છે માટે F એટલે કઈ ઘટના થાય 4 કે 4 થી નાની એમાં 4 કે એટલે 4 ચાલે 4 થી નાની હોય તોય ચાલે ને તો એમાં કોણ કોણ આવશે જો 4 ચાલે એનથી નાનું ચાલે કેટલા થયા 1 2 3 4 તો ઘટના F એટલે કે આ 4 કે 4 થી નાની ના શક્ય પરિણામો ચાર કે 4 થી નાની અહીંયા ધ્યાન હો ભાઈ P ઓફ F કુલ ક્યાં લખીશ નીચે કેટલા છે કુલ 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 6 છે કેટલા છે અહીંયા લખ્યા કુલ પરિણામ 6 ઉપર કેટલા લખવાના આપેલી ઘટના માટેના કેટલા છે 4 જ છે કુલ 6 હતા ને આપેલી ઘટનાના 4 હવે ભાગ ઉડે 4 ના ભાગ પડે 2 ના છેદમાં ભાગાકાર કરો તો 0.6666 આવે પણ આપણે કઈ કરવાનું થતો તો માંગેલા જવાબ છે 2 જે માંગેલી સંભાવના બહુ ઈઝી છે ધીમ ધીમ આગળ જશે એમ સ્ટેપ અઘરા
આવશે. શરૂઆત બહુ ઈઝી છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડી. તો પત્તા કેટલા છે કુલ? ચાલો તો કુલ શક્ય પરિણામો. બાવન પત્તા વિશે આપણે આગળ ભણી ગયા. લાલ રંગના બે વસ્તુ હોય, લાલ અને ચોકડ, બે જણા 13. કાળો રંગના બે લાઈન આવે, એમાં કાળીનું ને એક ખુલ્લીનું. બધી વાત થઈ ગઈ. પત્તા યાદ રાખજો. એ પ્રમાણે હવે આગળ દાખલો આવશે. આ ઈઝી લેવલનો છે, હાર્ડ લેવલનો નથી. તો પહેલા તમને પૂછ્યું છે પત્તું ખેંચો, એકો હોય એની, એકો ન હોય તો આ તમને ખ્યાલ આવ્યો. પેલી પૂરક ઘટના હોય, કોઈ ઘટના થાય અથવા કોઈ ઘટના ન થાય, એ બેનો સરવાળો હંમેશા કેટલો આવે? 1. રેડી? તો આને આવી રીતે લખી શકાય ને, પી એકો હોય, પી એકો ન હોય, આ બેની સંભાવનાનો સરવાળો કેટલો થવો પડે? 1 આવો. રેડી? આનો ઉપયોગ કરીને કરી શકાય અને એમનામ કરી શકાય. ચાલો પહેલા આપણે એમનામ કરીએ. કુલ શક્ય પરિણામ 52. પહેલા આપણે પૂછ્યું છે એ લઈ લઈએ. પહેલું પૂછ્યું છે એકો હોય. તો આમાં હવે આપણે ઈ કે એવું ધારવું છે કે એમનો હાલ છે? હાલ છે, કેમ કે શબ્દ કેવો છે? હા. તો એકો ચલો ટોટલ એકા કેટલા હતા? 4. તો ટોટલ એકા 1 2 3 4. તો 52 માંથી 4 એકા છે. તો આપણા શક્ય પરિણામો 4. તો પી ઓફ એકો હોય તો કુલ ક્યાં લખવાના? અને એકો હોય એના ઉપર ભાગ ઉડે ને. 13 ચોક 52, 13 ઉપર લખવાના નહીં. ઘણા બધા પરીક્ષાર્થીઓ વિદ્યાર્થીઓ લખીને આવે ઉપર, નવી શોધ કરીને આવે. એવું નહીં કરતા ભાઈ તમે. 13 ક્યાં લખવાના? આગળના દાખલામાં કીધું તું મોટી સંખ્યા હોય ભાગફળ ત્યાં લખવાનું, 13 નીચે. તો ઉપર કાંઈ નથી વધ્યું, 1 ને નીચે 13. આ તમારો જવાબ. એકો હોય એ. હવે એકો ન હોય એવું પૂછ્યું છે. એકો ન હોય એની સંભાવના. શું? તને હારી સલાહ આપે છે. કોને મહાન ગણિત શાસ્ત્રી? તો પૂજા કર, એની આરતી બારતી ઉતાર ગણિત શાસ્ત્રી ની. અગરબત્તી લઈ આવી દો. ભણાવતા હોય ને તો અહીંયા ધ્યાન રાખો, મસ્તી ન કરો. ગાડી ગેરેજમાં નાખવી પડે. નાખવી છે? ચલો એકો ન હોય, અહીંયા ધ્યાન આવે. તો એકો તેના શક્ય પરિણામ. તો એકો હોય એ 4 હતા. ટોટલ 52 માંથી એકો હોય એવા 4. તો બાકીના વધ્યા કેટલા? 48. 52 માંથી 4 એકો હતા, વધ્યા હોય 48. અહીંયા લખી દેવાના. તો એકો ન હોય એના શક્ય પરિણામ 48. પી ઓફ લખીશ એકો ન હોય. બરાબર. કુલ ક્યાં લખવાના? 52 નીચે, 48 ઉપર, ભાગ ઉડે. 12 ચોક 13 ચોક 52, 4 4 ઉડી ગયા. આ તમારો જવાબ. પણ આ જ દાખલો બીજી રીતે આ જે એકો ન હોય છે ને, એકવાર આ મળી જાય તો બીજી રીતે આમ ગણી શકાય. અથવા કરી હું તમને કરાવી દઉં. પી ઓફ એકો હોય વત્તા
પી ઓફ એકો ન હોય એનો સરવાળો કેટલો થવો પડે 1. તો આ મળી ગયું. પછી આ ન ગણો, ડાયરેક્ટ આની ઉપર થયા 1/13 એકો ન હોય બરાબર 1. મારે આને કરતા બનાવવું 1/13 પેલી બાજુ જવા દો. માઇનસ થશે, પ્લસ છે પેલી બાજુ જાય તો (1/13) માઇનસ થઈ ગયા પેલી બાજુ ગયા. હવે લસા લઈએ તો 13 એકા 13 માઇનસ 1/13 આવું થાય. કોણ? તો કે પી ઓફ ન હોય તો 13 માંથી 1 જાય તો જવાબ શું આવશે? 12/13. લખી શકાય 13 માંથી 1 જાય તો 12/13. તો આ રીતે પણ ગણી શકાય કે આ પૂરક ઘટના કહેવાય. એવું થાય ન થાય, બેન સરવાળો કેટલો થાય? 1. એકની કિંમત ખબર હોય તો બીજાની મળી જાય, કેમ કે બે નો સરવાળો 1 થાય. તો આ રીતે પણ કરી શકાય. પણ આ મજા આવી કે ઉપરની મજા આવી? સસ્તી, સારી, મજબૂત, ટકાઉ, સ્વચ્છ, સલામત અને આનો ઉપયોગ આવશે હેતુલક્ષીમાં. હમણાં કરાવો તમને. એ ભાઈ નાનું થઈ જાય. ડિંગ ડિંગ ડિંગ. રેડી? અથવા વાળી આપણે રીત અત્યારે કરવી નથી, જ્યારે જરૂર પડશે ત્યારે કહેશું. જો અથવા વાળી રીત કદાચ ક્યારે પરીક્ષામાં આવી પૂરક ઘટના હોય, પૂરક માટે આ પૂરક માટે ચાલે, બધા માટે નહીં ચાલે. જ્યારે પરીક્ષામાં આપ્યું હોય કે પી ઓફ કોઈ ઘટના થાય એટલે ઈ, અને કોઈ ઘટના ન થાય E12. આ તમને આપી છે કે 4/125. તો આ કેટલી થશે? તો એને શું કરવું પડે? આમ ગણતરી કરો તો આવી રીતના થાય. પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ ન થાય, એ થાય અને ન થાય. બેન સરવાળો કેટલો થાય? 4/125. પી ઓફ E12 શોધો 1. આ પેલી બાજુ જાય તો માઇનસ 125 એકા બાદબાકી કરો તો આ એનો જવાબ આવે. હવે હું તને હેતુલક્ષીમાં શોર્ટ કરાવી દઉં. આવી ગણતરી ક્યારે કરવાની? 2 માર્ક્સમાં પૂછવું હોય તો જ તે. બાકી હેતુલક્ષી ડાયરેક્ટ તમને જો ડાયરેક્ટ આનો જવાબ ડાયરેક્ટ મળી જાય. આ આપ્યું હોય ને આ શોધવું હોય તો આ મળી જાય, ને આ આપ્યું હોય તો આ શોધવું હોય તો સેમ મેથડ છે. પેલા જે છેદ છે એ લખી દેવાનો 125, પછી આ બેન બાદબાકી કરીને ઉપર લખી દેવાનું 125 4 જાય તો આવી ગયું. ઈઝી છે. હવે કોઈ પણ દાખલો પૂછાય. આ રીત ક્યારે કરવાની? ભૂસી 2 માર્ક્સમાં. આ ભૂસી 2 માર્ક્સમાં. અને આ શોર્ટકટ હેતુલક્ષી 1 માર્ક્સમાં ઓપ્શન વાળું હોય, ફટાફટ થઈ જાય ખાલી જગ્યાને. હવે ભલે ને અહીંયા આપ્યું હોય પી ઓફ E12 અને એમ કીધું ઈ શોધો. આનો મતલબ થાય ઘટના ન થાય, આનો થાય. આ આપ્યું છે કે 7/19. તો આ મળી જાય ડાયરેક્ટ. પેલા 19 લખી દેવાના. 19 માં 7 જાય તો એક આપ્યું હોય, બીજું તરત મળી જાય. પછી પોઈન્ટ વાળું આપ્યું હોય પી ઓફ E 0.25 અને પી ઓફ E12 શોધો. તો અને ડાયરેક્ટ 2 આંકડા હોય તો 100 માંથી બાદ કરવાનું, 3 આંકડા હોય તો 1000 માંથી. જો આવી રીતના આપ્યું હોય 0.783 તો પી ઓફ E12 શોધો. તો આને 1000 માંથી બાદ કરવાનું, કેમ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે ટોટલ, અને આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો 2 આંકડા હોય તો 100 માંથી કેટલા વધે? 75. તો સીધી મળી જાય. અને 3 આંકડા છે પોઈન્ટ પછી, તો એને કેમાંથી? 3 મીંડા એટલે 1000 માંથી 7 8 3.
આ 10 કો 10 માંથી 3 જાય તો 7, 9 માં 8 જાય તો 1, 9 માં 7 જાય તો 0.200 અને 0 પોઈન્ટ લગાડી દેવાનું, જે જવાબ આવ્યો હોય ને 217 આવી રીતના ડાયરેક્ટ થઈ જાય. હવે n થી વધારે સ્પીડમાં કરવું હોય તો આપણે ખબર જ છે કે બાદબાકી કરતા હોય, અહીંયા આપણે કરીને તો પેલું પદમાં 10 કો આવતો હતો ને પછી બધામાં 9 ને અહીંયા તો 0 જ થતું હતું. તો પેલું પદ હંમેશા 10 માંથી બાદ કરવાનું, બાકીના બધા 9 માંથી, 9 માં 8, 9 માં 7. હવે ગમે એટલો લાંબો દાખલો આપ્યો હોય, P of E આપ્યું છે, એ 12 હોય કે જે હોય એક આપ્યું હોવું પડે એટલે બીજું તરત મળી જાય. ચલો E 2 આપ્યો, E 12 આપ્યો છે. 0.1253 ચાર આંકડા છે, ભલે ને હોય. આપણે શું કરવાનું, છેલ્લો જે અંક હોય એને 10 માંથી, બાકી બધાને તો 10 માંથી 3 જાય 7, 5 માંથી 9 માંથી 5 જાય. હવે બધું 9 માંથી 2, 9 માંથી 1, 0 પોઈન્ટ કરી દેવાનું. ઈઝી. હવે કદાચ અહીંયા ભલે ને 5, 6 આપ્યો હોય તો અહીંયા દાખલો થઈ જાય. પેલી સંખ્યાને 10 માં 6 જાય તો 9 માંથી 3, હા સોરી, 10 માં 6 જાય તો 4. હવે 9 માંથી 5 જાય તો 9 માં 3 જાય તો 9 માંથી 8 જાય તો 9 માંથી 7 જાય તો, અને આગળ કરી દેવાનું 0. તરત જવાબ. આ ટ્રીક ક્યારે કામ આવશે? હવે છે બે ખેલાડી છે, એક સંગીતા છે, રેશમા છે. હવે એમ કીધું છે કે ટેનિસ મેચ રમે એમાં સંગીતા મેચ જીતે એની સંભાવના આપી દીધી છે, અને રેશમા જીતે એની શોધવાની છે. તો તમને જે આપી છે એ જોઈ લઈએ. પહેલા સંગીતા મેચ જીતે એની સંભાવના 0.62. તો હવે સંગીતા હારે એનો મતલબ શું થાય? સોરી, રેસમાં જીતે એનો મતલબ શું થાય? આપણે જે પૂછી છે કે રેસમાં મેચ જીતે એનો અર્થ એવો થાય, રેસમાં ક્યારે જીતે? સંગીતા હારે તો સંગીતા મેચ જીતે તેનો અર્થ એ થાય કે રેસમાં જીતે એનો મતલબ એ થાય કે સંગીતા મેચ હારે. આ જીતે ક્યારે? આ હારે તો જ્યાં પણ સંગીતા હારે એવું લખીશ તો એની જગ્યાએ એવું લખી શકો હા જીતે. તો આપણી પાસે જે આપી છે માહિતી છે સંગીતાની માહિતી છે. કોની માહિતી આપી છે? સંગીતાની આપી છે, અને રેશમાની. તો જે સંગીતાની આપી છે એ આપણે એકબીજાની પૂરક ઘટના તરીકે લખી લઈએ. પી ઓફ તમને જે આપી છે ને એ સંગીતા જીતે એની છે. સંગીતા જીતે વત્તા પી ઓફ સંગીતા હારે. સંગીતા જીતે, સંગીતા હારે, બેન સરવાળો કેટલો થવો પડે? 1. હવે મને ખબર છે સંગીતા જીતે એની તો આપી છે, અને સંગીતા હારે એનો સીધો અર્થ રેશમા જીતે. તો હું હારેની સંગીતા હારે એની જગ્યાએ લખી શકું કે નહીં? તો જ્યાં સંગીતા હારે ત્યાં લખી દઈશ. સંગીતા હાર્યો તે સામે વાળી જીતી તો હોય ને, આ હારી સામે વાળી જીતી. આ શોધવાનું હતું, આવી ગયું ને જે શોધવાનું હતું એ. પહેલી બાદ જવા દો. હવે આપણને મેં તમને હમણાં જ ભણાવ્યું, પોઈન્ટ વાળું હોય શું કરવાનું? પેલા ને 10 માં જ બાદ કરવાનું. ચલો 10 માં જ બાદ કરો. 9 માંથી
રેડી? ઈઝી જ હતું, આગળ કરાયું એટલે આવડતું હતું, નકર પછી આવું થાય. 1 માંથી બાદ કરવાનું 0.62 તો પોઈન્ટ પછી શું મૂકવાનો? 0 10 9 0 તો ઈ જ આવવાનું હતું. આપણે શોર્ટ ટ્રીક છે એટલે બાદબાકી કરવા જવાની જરૂર પડશે નહીં. છેલ્લેથી એકમનો અંક 10 માંથી, બાકીના બધા 9 માંથી, અને આગળ 0 પોઈન્ટ મળી ગયું મને. રેસમાં જીતે, જે માંગેલી સંભાવના. ઈઝી હતું, પણ શરૂઆત એવી રીતે કરવાની હતી કે આ પૂરક ઘટના કહેવાય. શું કહેવાય? પૂરક ઘટનાનો સરવાળો 1 થાય. એની માટે સંગીતા જીતે, સંગીતા હારે, આ બે પૂરક, એકની ને એકની પૂરક 1. હવે આજની તો કિંમત આપી છે, આની હારે એની જગ્યાએ સંગીતા હારે ક્યારે? ચાલ, તો પછી આની તો આપણે શોધવાની મળી. એટલે થોડું લખાણમાં ધ્યાન આપવું પડશે, બાકી બધું ઈઝી છે. સવિતા અને હમીદા, ટાઈમ થઈ ગયો છે, કાલે જોશું.